હાલો ભાઈ નિર્મલાબેન જો માર્કેટ જો 1500 પોઈન્ટ માર્કેટ તૂટી ગયું છે, નિફ્ટી 500 પોઈન્ટ છે ભાઈ. હા કાલનું પેપર વાંચજો ભાઈ, એટલું જોરદાર ધબધબાટી બોલી ગઈ છે. હા નકર ભાઈ ભજીયા નહીં મળે, ઉભા આગળ ખમો. શાહેદ દિવસ જતા નહીં કોઈને, ભજીયા કોણ ખાહે પછી. જો ભાઈ આજે છે ને રવિવાર છે, તો અમારે બધાને છે ને એક રજા આવતી હોય સરખી એ નથી આવવા દેતા બજેટ વાળા. શાંતિથી નહીં જીવવા જે એવું લાગે છે. આ રવિવારે ચાલુ રાખવું. બોલો આ ઇન્ડિયન માર્કેટમાં હિસ્ટ્રીમાં પહેલી વખત આવું હોય છે કે ભાઈ રવિવારે ને સ્ટોક માર્કેટ ચાલુ થયું. હે મોદી સાહેબને કાંઈ ન કહેવાય ભાઈ. રવિવારની વાત છે, શનિવારે તો રાખ્યું હતું, આ રવિવારની વાત છે એમ. ભાઈ રવિવારે ચાલુ રાખે નહીં ન હાલે, પણ શું કરે ભાઈ, બધાને આવું જ હોય. જ્યારે આખા ગામને રજા હોય ને ત્યારે અમારે ચાલુ હોય, વાર તો અમારે એમ જ હોય. આવું બધું છે. પાસવર્ડ 1 2 3 4 5 6. તમે પણ આજે વહેલા આવી જાય એમ બજેટમાં લૂંટી જ લેવા લાગે પૈસા મનોજભાઈને. હે મનોજભાઈ આમ ચાલુમાં ન આવે, રવિવાર છે ને તો આજે વહેલા આવી જાય. હે મનોજભાઈ લડી લેવાનું થાય સાહેબ, કંઈક બનાવવાનું છે. એ કાકા એ આવે ત્યાં ખબર પડે. હવે એમ તો કેમ ખબર પડે ચાલુમાં તો. ચાલો ભાઈ બજેટ છે ભાઈ, આજનું બજેટ કેવું કરીએ એ ખબર પડે. હે હા ઓ બજેટ માટે તૈયાર થઈ ગયા છે બધા, ફૂલ તૈયારીમાં છે બધા. મનોજભાઈ પણ વહેલા આવી ગયા, વિચાર કરો આમ તો ખરા. આજ ઓફિસે જઈને ખોલી મનોજભાઈ ભાઈ. ચાલો ભાઈ આજ જોઈ બજેટ કેમ કરાવે છે. જોડાઈ રહેતા બ્લોગમાં છેલ્લે સુધી. બજેટમાં હું આવે બતાવશે તમને, અમને ખબર પડશે તો. હા 11 વાગે બજેટ ચાલુ થાય. નિર્મલાબેન સીતારામને જે બજેટ આપ્યું છે, માર્કેટ તોડ્યું છે કાંઈ. સ્ટોક બધા ખાટ 10% 15%, 20% સ્ટોક ભૂસી નાખ્યા છે ભાઈ. બધા પોતપોતાના પોર્ટફોલિયો ચેક કરી લેજો, કદાચ ભૂલાઈ ગયો રવિવારની મોજમાં આટા મારતા હોય તમે તો. અને રવિવારે માર્કેટ ચાલુ હતું, ડિમેટ વાળાને ખબર ન હોય ને, ડિમેટમાં ખબર ન હોય એમ આપણે માલ પડ્યો હોય ને તો કે ભાઈ આજ રજા છે, પણ આજ માર્કેટ ખોલીને બધા 10-15% સ્ટોક તોડી નાખ્યા છે. તો એમમાં ન રહેતા જોઈ લેજો, પોર્ટફોલિયો ચેક કરી લેજો. અમારે તો ભાઈ નિર્મલાબેન ફળી ગયા છે. જો નિર્મલાબેન કામ કરી ગયા છે, થઈ ગયું છે આપણે બધું. હા તો આંકડા ફરે છે કે બીજાને ફોન કઈ ગયેલા કેમ આંકડા મારે ફરે છે લાવી ગયું. ચાલો ભાઈ આવું છે કાંઈક જોઈએ હવે ભાઈ. રવિવારે હજી સુધીમાં ક્યારેય માર્કેટ ચાલુ નથી થયું, આજ ચાલુ છે. જો 1 ફેબ્રુઆરી. ચાલો ભાઈ મોદી તો મુમકિન હે બધું. હવે બજેટમાં એવું આવ્યું છે, શેર બજારવાળા માટે ખર્ચો બહુ વધી ગયો છે. 50% વધારો કર્યો ખર્ચામાં, થોડીક તકલીફવાળું તો છે. હા પૈસા મોદી સાહેબને થોડાક પૈસા ઘટતા હતા ને તો થોડોક વધારો નાખી દીધો છે કે શેર બજારવાળા પાસેથી લઈ લે, ભલે કમાતા હોય કે ન કમાતા હોય. હાલો ભાઈ નિર્મલાબેને જો માર્કેટ જો 1500 પોઈન્ટ માર્કેટ તૂટી ગયું છે, નિફ્ટી 500 પોઈન્ટ છે ભાઈ. હા કાલનું પેપર વાંચજો ભાઈ, એટલું જોરદાર ધબધબાટી બોલી ગઈ છે. 5000 લાખ કરોડ ધોવાઈ જાય છે. જેટલું બજેટ આપ્યું એટલે એને કમાઈ લીધા છે. હા ભાઈ આવું છે, પણ મારે સારું ધોઈ નાખ્યું. પોર્ટફોલિયા ધોવાઈ ગયા છે મિત્રો બધાને. મોદી છે તો મુમકિન હે ભાઈ, કોઈ પણ જાતની રાહત નથી બજેટમાં. તમે તમારે ભક્તો આવી જાઓ. ચાલો વાગવા આવ્યા છે 3:30. માર્કેટ બંધ થઈને પછી જાય ભજીયાનો પ્રોગ્રામ છે ઘરે, ત્યાં આવે ધબધબાટી બોલાવે, બોલાવી દીધી ધબધબાટી. ચાલો શું કરશો કીશું? હે દીદી ક્યાં નીચે છે?
તો ક્યાં છે ભાઈ કેમ જો જીયાન ને બધા ક્યાં છે એટલે બોલાવે ને હવે કે હાલો ઉપર હાલો ભાઈઓ ને બધા ને ભાઈઓ બધી ક્યાં તાર મમ્મીની હાવ નીચે છે તમારી ક્યાં જયદીપભાઈ ઘરે બેઠા છે હાલો ભાઈ પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે આપણો પટ્ટીના ભજીયા બનાવવાના છે અને બનાવવાના છે મેથીના અને બટાકા પૂરી બનાવવાની છે આ અમારા એટલા સભ્યો આવી ગયા છે હજી બીજા હજી બાકી છે હજી ચાલો ભાઈ હા નકર ભજીયા નહીં મળે બરાબર ખમો શાહેદ દિવસ જતા નહીં કોઈને ભજીયા કોણ ખાહે પછી ભજીયા વધે છે 10 જણાના ભજીયા ફૂટાડવાના છે ઓછા આવવાના છે 10 જણાના હા એ ખાંડી નાખો તો ભાઈ તીખા પેલા બટેટા પૂરી ટેસ્ટ મારવાનું બાકી છે આ તમારે ઈ જ કરવાનું છે હવે રોટા છાવવાના નકરા હે હા સ્પોન્સર છે બટેટા પૂરી લોટ ધોવાનો છે હું તમારો વિડીયો ઉતારું તમે ચાલુ કર્યું છો બટેટા પૂરી છે ભાઈ કેમ બ્રાહ્મણની બટાટા પૂરી પાસે પડે તો આમ તો વરાળું કાઢે છે કેમ બાકી રેડી પોઝ કરી દેવાનું બે ઘણવા કર્યા પૂરીના ઈ હવે કમ જોવો હવે ઓલો નાખજો આવડે નાખો મરચી નાખો થોડીક પાણી નથી નાખવું હવે આ બહુ વધારે કાઢું લે લે દાઢી પાણી નાખવાનું થોડું તો આ રીતનું છે હજી ઝાડું છે જોઈ ભાઈ એમ કરો ભજીયા આવે પ્રવીણભાઈ રજનીભાઈ છોકરાઓને ભજીયા આપજો પટ્ટી બધી મિક્સ જ આવશે ભાઈ એક આઈટમ નથી ખાલી જો ભજીયા
જો પ્રવીણભાઈ નાના છે તો જમ જો સંદીપભાઈ દિલીપભાઈ ઉભા ક્યાં થઈ ગયા તમે ઘણું થઈ ગયું બાકી કોણ છે પેલા બટેકા પૂરી આવો છો ને હા હે ને ભાઈ બધા પેલા બેસી ગયા હતા ભાઈ જમવા હા હજી ચાલુ છે ખાવા બેઠા ખાતર પાડવા બેઠા એ ખબર નથી ભાઈ હા હા બીજો ભાઈ અમારે જોવાનો ભાઈ અમારા સબસ્ક્રાઈબર છે અમારો ભાઈ રોજ અમારા બ્લોગ જોવે ભાઈ હા ગાડીભાઈ લેજો કઢી કઢી શું આપણું આ ચટણી ક્યારના ચટણી કરતા હતા પી દો તમે ચટણી પણ એટલે જ ખૂટી હોય નકર હોય પૂરી થઈ ગઈ ચટણી તો આ બધાના કારીગરે બનાવી સ્પેશિયલ ચટણી બસ બસ એક જ ટુકડો ભાઈ કેમ એમ થયું એવો થઈ ગયો હાલો ભાઈ અમારો પ્રોગ્રામ અહીંયા સમાપ્ત થઈ રહ્યો છે હવે છેલ્લા ગાવાનું જમણવા ચાલી રહ્યું છે બાકી બધા જમી લીધું છે આ બધા જમી બેઠા છે બૈરાઓ પણ અનિલભાઈ આજ નથી એ આજ ગામડે ગયા છે એટલે વિડીયો કોલ અહીંયા લાગશે નહીં લગભગ તો ઉભા રહ્યો